નમસ્કાર, હું ભટ્ટ માનસી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુરતિયાઓની પસંદગી માટે ભાજપની કવાયત શરૂ। ભરૂચ અને અંકલેશ્વરમાં સેન્સર પ્રક્રિયા હાથ ધરાઈ। હાંસોટમાં નર્મદા પરિક્રમા વાસીનો બાઇક ચાલક પર એકાએક ત્રિશુલ વડે હુમલો। બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ। વિડીયો થયો વાયરલ। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાને લઈ ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોએ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો હતો। સ્થાનિક ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 2 સ્થળોએ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ જિંજર હોટલ ખાતે આજે ભરૂચ તાલુકા, જંબુસર નગરપાલિકા, તાલુકા પંચાયત અને આમોદ નગરપાલિકા, તાલુકા તેમજ વાગરા તાલુકાના ઉમેદવારોની પ્રદેશમાંથી નિમણૂક કરેલ નિરીક્ષકોએ સેન્સ લીધા હતા। નિરીક્ષકોમાં પૂર્વ પ્રદેશ મહામંત્રી ડોક્ટર જીવરાજ ચૌહાણ, પૂર્વ આઈટી સેલના પ્રમુખ નિખિલ પટેલ અને પ્રદેશ કારોબારી અધ્યક્ષ પ્રતિમા પરમારનો સમાવેશ થાય છે। જ્યારે ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા સાંજે હાથ ધરવામાં આવશે। આ સેન્સ પ્રક્રિયામાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી તેમજ ભાજપના આગેવાનો અને ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવ્યા બાદ નામો પ્રદેશ કક્ષાએ મોકલાશે અને બાદમાં તબક્કાવાર ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે। સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન દાવેદારની લોકપ્રિયતા, સંગઠનમાં સક્રિયતા અને જીતવાની ક્ષમતા સહિતના માપદંડોને ધ્યાનમાં લેવામાં આવશે। આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોવડી મંડળ દ્વારા નક્કી થયા મુજબ સમગ્ર ગુજરાતના 43 જિલ્લાઓની અંદર નિરીક્ષકો પહોંચીને ઓબ્ઝર્વેશનનું કામ કરશે। જે ટિકિટ વાંચુઓ છે, લગભગ 10,500 કરતાં વધારે ટિકિટો જેમને આપવાની છે કાર્યકર્તાઓને, એ બધા કાર્યકર્તાઓ પોતાનું ફોર્મ ભરીને નિરીક્ષકો સમક્ષ માંગણી મૂકશે। અને એ માટે આજે અમે 3 મિત્રો, હું ડૉક્ટર જીવરાજ ચૌહાણ, પૂર્વ પ્રદેશ મંત્રી, મારી સાથે આઈટી સેલના કન્વીનર ગુજરાતના શ્રી નિખિલભાઈ પટેલ અને ગોધરાથી પ્રતિમાબેન પરમાર પ્રદેશ કારોબારીના સભ્ય છે। અમે ત્રણેય આજે અહીંયા આવ્યા છીએ। 4 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 16 જેટલી બેઠક ઉપર જે ટિકિટ વાંચુઓ છે, જેમણે ટિકિટ માંગી છે, એમને સાંભળવામાં આવશે। બધા જ કાર્યકર્તાઓના બાયોડેટા લઈ એમના ફોર્મ સ્વીકારીને જે યોગ્ય હશે ચર્ચા કરી, સંકલન કરી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ લઈ જઈશું। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારોની સેન્સર લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય હલનચલન તેજ બની છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા જોરશોરથી શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષકોની પેનલ દ્વારા સંભવિત ઉમેદવારોની રજૂઆતો સાંભળવામાં આવી હતી। આ નિરીક્ષણ મંડળમાં દાહોદના ઈશાન સોની, ગોધરાના નરેન્દ્ર સોની અને ખેડાના મયુર સુથારનો સમાવેશ થાય છે। નિરીક્ષકો દ્વારા અંકલેશ્વરના નગરપાલિકા તેમજ ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના દાવેદારોને અલગ અલગ રીતે સાંભળવામાં આવ્યા હતા। અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ઉમેદવારોની આવતીકાલે સેન્સ લેવાશે। ઉમેદવારો પોતાની કામગીરી, લોકપ્રિયતા અને જીવંતતાની સંભાવનાઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી। નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોના નામો અને અભિપ્રાયો પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, જેના આધારે અંતિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। આજે જણાવતા ખૂબ આનંદ અને હર્ષોલ્લાસ સાથે આપના માધ્યમથી જણાવીએ છીએ કે આજે સેન્સની પ્રક્રિયા ચાલુ છે અને એમાં સૌ પ્રથમ ઝઘડિયા મંડળ, ત્યારબાદ નેત્રંગ, વાલિયા અને અંકલેશ્વર શહેરની આજે સેન્સ પ્રક્રિયા રાખેલ છે। અને આપ જોઈ શકો છો દરેક અમારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાંથી પધારેલ ઉમેદવારોનો ઉત્સાહ અને જુસ્સો આપ જોઈ શકો છો। ખૂબ સારી રીતે આ ચૂંટણી અમે જીતવાના છે। દરેક મંડળની, દરેક તાલુકા પંચાયત, દરેક જિલ્લા પંચાયત અને નગરપાલિકા આ કાર્યકર્તાના ઉત્સાહ સાથે અમે આજે આપને જણાવીએ છીએ કે આ ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે। હાંસોટમાં નર્મદા પરિક્રમા વાસી દ્વારા અચાનક એક બાઇક ચાલક પર હુમલો કરી દેવાયો હતો, જેનો વિડીયો વાયરલ થયો હતો।
ભરૂચના હાસોટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નર્મદા પરિક્રમા કરતા એક વ્યક્તિએ અચાનક જ બાઇક ચાલક પર હુમલો કર્યો હતો. રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલક પર પરિક્રમાવાસીએ ત્રિશુલ વડે હુમલો કર્યો હતો, જેના કારણે બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી લોકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે. ઘટના બાદ હુમલો કરનાર પરિક્રમાવાસી સ્થળ પરથી ભાગી ગયો હતો, પરંતુ પોલીસે ઝડપી કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી પરિક્રમાવાસી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ઘાયલ બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના હેઠળ આપવામાં આવેલ મોબાઈલ ફોન બાબતે લાભાર્થીઓએ અસંતોષ વ્યક્ત કરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના હેઠળ આપવામાં આવેલ મોબાઈલ ફોન અંગે અસંતોષ વ્યક્ત થયો છે. દિવ્યાંગ અરજદારો દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીઓને લેખિત રજૂઆત કરી સરકાર દ્વારા આપવામાં આવેલ 4G મોબાઈલ ફોન સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. અરજદારોનું કહેવું છે કે તેમને આપવામાં આવેલ લાવા કંપનીના 4G ફોન ટેકનિકલ રીતે નબળા છે અને ટેલ્ક બેક જેવી સુવિધાઓ વાપરતા ફોન ધીમો પડી જાય છે, જેના કારણે દિવ્યાંગ લોકો માટે ઉપયોગ મુશ્કેલ બની જાય છે. સાથે જ તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા પ્રતિ સાધન 20,000 સુધીનું બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ તે મુજબના આધુનિક 5G સ્માર્ટફોન આપવાના બદલે નીચી ગુણવત્તાના 4G ફોન આપવામાં આવ્યા છે, જેનાથી બજેટ અને વાસ્તવિક ખર્ચ વચ્ચે ગેરસમજ ઊભી થઈ છે. અરજદારો દ્વારા માંગ કરવામાં આવી છે કે યોગ્ય તપાસ કરીને ગુણવત્તાસભર 5G ફોન આપવામાં આવે અને યોજના હેઠળ થયેલી ગેરરીતિની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ બાબતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અરજદારોની માંગ અને રજૂઆત વડી કચેરી ખાતે મોકલી આપવામાં આવી છે અને આ મુદ્દે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તો મારું નામ ચૌહાણ સુનિલભાઈ મનહરભાઈ છે. હું અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામથી આવું છું. હું પોતે દ્રષ્ટિહીન છું, દિવ્યાંગ છું અને આજરોજ અમે ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષાની ઓફિસ આ બધા દિવ્યાંગો અમે બ્લાઇન્ડ મિત્રો ભાઈ બહેનો ભેગા થયા છે. અમને ઓગસ્ટ 2025માં એક દિવ્યાંગ સાધન સહાય યોજનામાં અમે ફોર્મ ભરેલા અને એમાં સ્માર્ટફોનનું ફોર્મ ભરેલું, જે વિતરણ 12 ફેબ્રુઆરી 2026ના રોજ થયેલ અને એમાં અમને LXZ 409 લાવાના આ ચાઇના ફોન અમને આપેલા છે. જે ફોન અમારા માટે બહુ નીચલી કક્ષાના છે, એટલે કે એમાં ટોકબેક આવે, અમારે બ્લાઇન્ડને દેખાય નહીં એટલે ટોકબેક સિસ્ટમથી અમારે વાપરવા પડે. એ ટોકબેક આમાં ઓપન થતું નથી અને બરાબર અમને સપોર્ટ કરતું નથી આ ફોન. તો આ ફોન અમે સમાજ સુરક્ષા અધિકારી શ્રીને પરત કરવા આવ્યા છે રિટર્ન, કે આ ફોન તમે લઈ લો અને અમને બીજા ફોન આપો, કારણ કે અમારી સાધન સહાય યોજનામાં 30,000 20 થી 30,000 રૂપિયા મંજૂર થાય છે અને આની ઓનલાઈન બજાર કિંમત 7,200 રૂપિયા ખાલી બતાવે છે. રાજેશ દેસાઈ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભરૂચ. હાલમાં આ પ્રથમ વર્ષે તે દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ દિવ્યાંગ લોકોને મોબાઈલ આપવાની, સ્માર્ટફોન આપવાની નવી એક યોજના શરૂ થઈ છે. એમાં આ વર્ષે આપણે ભરૂચ જિલ્લામાં 89 દિવ્યાંગ લોકોને મોબાઈલ ફોન આપવામાં આવેલ છે. પરંતુ હમણાં તાજેતરમાં જ દિવ્યાંગ લોકો દ્વારા એવી રજૂઆત થઈ છે કે જે એમને જે પ્રકારના સોફ્ટવેરને જોઈએ એ હાલના ફોનમાં અવેલેબલ નથી, એટલે કોઈ ક્ષતિ કે ખામી એમને જણાય છે. એ બાબતની રજૂઆત વડી કચેરી કક્ષાએ, ગાંધીનગર કક્ષાએ પણ થયેલી છે અને તે સંદર્ભે અમને વડી કચેરીથી પણ સૂચના મળેલ છે કે આપણે દિવ્યાંગ લોકોને મોબાઈલ એક્સચેન્જ કરી આપવામાં આવશે. હાલમાં આ જે દિવ્યાંગ લોકોની જે રજૂઆત છે એ રજૂઆતને અમે વડી કચેરી સુધી પણ પહોંચાડીશું અને જ્યારે આ બીજા નવા ફોન અમને આપશે વડી કચેરીથી, જે બી સૂચના આવશે એ સૂચના અનુસાર અમને અમારી જોડે જો નવા મોબાઈલ આવશે, જ્યારે મતલબ લગભગ 10 થી 15 દિવસમાં મોબાઈલ આવી જવાની સૂચના છે, એ આવી જશે એટલે આપણે દિવ્યાંગ લોકોને તમામને કોન્ટેક્ટ કરીને એમનો જે જૂનો ફોન છે એમને નવા ફોન સાથે એક્સચેન્જ કરી આપવામાં આવશે. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 50 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી પહેલા રાજકીય હલનચલન તેજ બની રહી છે. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આશરે 50 જેટલા કાર્યકરોએ પક્ષ ત્યાગ કરીને જોડાવાનો નિર્ણય લીધો છે. આ જોડાણથી સ્થાનિક સ્તરે ભાજપને મજબૂત બનાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કાર્યકરોના ભાજપ પ્રવેશ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી હાજર રહ્યા હતા. આગેવાનો દ્વારા નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરીને તેમને પક્ષની વિચારધારાને આગળ વધારવા આહવાન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર શંકર પટેલ સહિતના આગેવાનો ભાજપનો ભગવો ધારણ કર્યો છે. નાનું ખિસકોલીની જેમ એમને વેગ આપવા પાર્ટીમાં જોડાયા છે. સાથે ભારતીય જનતા પાર્ટી આજે એક મોટા સ્તરે છે, એવા અમે આ મોટા સ્તરે અમે જનસેવા આપી શકીએ એ હેતુસર અમે જોડાયા છે પાર્ટીમાં. અમારો એક જ હેતુ છે કે જનસેવા, વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવું. સાથે મારી આ જ ઉર્જા અને પ્રતિબદ્ધતાથી હું પાર્ટીમાં સેવાકીય કાર્ય આગળ ધપાવીશ. ભારતીય જનતા પાર્ટી કે જે એકાત્મ માનવવાદ અને છેવાડાના માનવી સુધી અંત્યોદયના વિકાસ માટે જે કાર્યરત છે અને વિશ્વની સૌથી મોટી એક રાજકીય પાર્ટી તરીકે જેની સંખ્યાની નોંધણી થઈ છે, એ રાજકીય પાર્ટીમાં આજે ભરૂચ જિલ્લાના મુખ્ય કાર્યાલયમાં આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરનારા મુખ્ય જે લીડરો છે એમાં શંકરભાઈ માછી, આકાશભાઈ મોદી અને તેજેન્દ્રસિંહ મહારાઉલજી, એ ઉપરાંત ચાવજ ગામના, રાળપોર ગામના મુસ્લિમ આગેવાનો આ પણ મોટી સંખ્યામાં જોડાયા છે. આજે 50 ઉપર સંખ્યામાં સૌ આગેવાનો અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભરૂચ એલસીબી અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશનમાંથી 3 બેગમાં ભરેલ વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમો 96,000 થી વધુના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશનમાં 2 ઈસમો વિદેશી દારૂનો જથ્થો બેગમાં ભરી લાવેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી વિદેશી દારૂની 91 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 81,000 નો દારૂ અને ફોન મળી કુલ 96,000 ની વધુ મુદ્દામાલ સાથે સુરતના પાલનપુર જકાતનાકા સ્થિત ઓલિમ્પિયા બિલ્ડિંગમાં રહેતો હેમંત ઈશ્વર વાણંદ અને મનુભાઈ ભગુભાઈ વાણંદને ઝડપી પાડ્યો હતો, જ્યારે ગૌતમ પરિમલ તેમજ ઉમંગ નામના ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7 અને 11 માં વિકાસના વિવિધ કાર્યનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં વિકાસ કાર્યને વધુ ગતિ આપવા માટે વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 11 માં કરોડોના ખર્ચે માર્ગ નિર્માણ અને અન્ય સુવિધાઓના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 7 માં અંદાજિત રૂપિયા 2.53 કરોડના ખર્ચે મુખ્ય માર્ગને આરસીસી રોડમાં રૂપાંતરિત કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત જૂના ભરૂચના વોર્ડ નંબર 11 માં લલ્લુભાઈ ચકલા ખાતે ગણપતિ દાદાના મંદિર નજીક મુખ્ય માર્ગ સહિત રૂપિયા 1.51 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિ યાદવ, પૂર્વ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, ભાજપ શહેરના પ્રમુખ જતીન શાહ, વોર્ડ નંબરના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા. આજે ભરૂચના વોર્ડ નંબર 7માં લગભગ 2.5 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રકારના 27 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે સુથિયાપુરા વિસ્તારમાં 68 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડનું કામ થવાનું છે. 60 લાખ રૂપિયાના ખર્ચે ભરૂચ કલરવ સંસ્થાથી લઈને દાંડિયા બજાર સુધી નવી પ્રીકાસ્ટ ગટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત થયું છે. બરાનપુરા ખત્રીવારમાં 20 લાખ રૂપિયાના ખર્ચે પેવર બ્લોક સાથેના સીસી રોડના કામનું ખાતમુહૂર્ત થયું છે. કુલ મળીને 27 જેટલા જુદા જુદા વોર્ડ નંબર 7ના વિસ્તારના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. શ્રી મહાવીર જન કલ્યાણ નિમિત્તે જૈન મહાસંઘ દ્વારા એક શામ પ્રભુ મહાવીર કે નામ સંગીત સંધ્યાનું આયોજન કરાયું. ભરૂચના શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે મહાવીર જયંતિ નિમિત્તે ખૂબ સુંદર અને ધાર્મિક ભક્તિ સંગીતનો જીવંત કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં જૈન સમાજની એકતાનું સુંદર પ્રમાણ જોવા મળ્યું.
આ કાર્યક્રમ માટે ચારેય ફિરકાના એટલે શ્વેતાંબર, દિગંબર, તેરાપંથી અને સ્થાનકવાસી ભક્તો દ્વારા ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે સહભાગી થયા હતા. ભગવાન મહાવીરના અમૂલ્ય સંદેશ અહિંસા, અપરિગ્રહ અને સત્યને સંગીતમય રીતે જીવનમાં અપનાવવી જીવનને આદર્શ તરફ લઈ જવાની ભાવના વ્યક્ત થઈ હતી. કલાકાર નિસર્ગ શાહ અને તેઓના વૃંદ દ્વારા આયોજિત ભવ્ય સંગીત સંધ્યાનો સૌએ આનંદ માણ્યો હતો. આ પ્રસંગે જૈન સમાજના ભરતભાઈ શ્રોફ, મયુર શેઠ, કલ્પેશ શ્રોફ, શાંતિલાલ શ્રોફ, નરેશ શાહ, થાનમલ જૈન, વત્સલ ગાંધી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઈવે 48 પર ટેમ્પો પલટી જતા દોડધામ મચી જવા પામી હતી. ક્રેનની મદદથી ટેમ્પાને માર્ગની બાજુમાં હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઈવે 48 પર ટેમ્પો પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મટીરીયલ ભરેલા ટેમ્પો પીઆઈ કંપની પાસે અચાનક બેકાબુ થઈ ગયો અને રોડ પર પલટી મારી ગયો. અકસ્માત સમયે ટેમ્પો ચાલકને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી અને તેનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. ઘટનાના પગલે આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને માર્ગ પર થોડી વારમાં દોડધામ જોવા મળી હતી. અકસ્માતના કારણે નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્ર અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પછી ક્રેનની મદદથી ટેમ્પોને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત અંકલેશ્વર પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાજેતરમાં અંકલેશ્વર પ્રીમિયમ લીગ 3 ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન ન્યાલકરણ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 11 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ દરમિયાન તમામ ટીમોએ ઉત્તમ રમત દર્શાવી હતી. અંતિમ દિવસે રમાયેલ ફાઇનલ મેચમાં શુભ 11 અને સિગ્મા 11 વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. બંને ટીમોએ સમરસ પ્રદર્શન કરતા મેચને સુપર ઓવર સુધી ખેંચી હતી. સુપર ઓવરમાં શુભ 11 ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય હાંસલ કર્યો હતો અને ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ટુર્નામેન્ટના અંતે આયોજિત પુરસ્કાર વિતરણ સમારંભમાં આમંત્રિત મહેમાનોના હસ્તે વિજેતા તથા રનઅપ ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક ક્રિકેટ રસિકો અને યુવાનોએ ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જિગ્નેશ પડસાલા, અલ્પેશભાઈ, હાર્દિકભાઈ, ભાવેશભાઈ સહિત ગ્રુપના તમામ સભ્યોએ યોગદાન આપ્યું હતું. અમારો ઉદ્દેશ્ય એક જ છે કે છોકરાઓ મોબાઈલની લતથી, કોમ્પ્યુટરની લતથી આગળ આવી ક્રિકેટમાં, સ્પોર્ટ્સમાં આગળ વધે, એના માટેનો અમારો પ્રયાસ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુરતિયાઓની પસંદગી માટે ભાજપની કવાયત શરૂ. ભરૂચ અને અંકલેશ્વરમાં સેન્સર પ્રક્રિયા હાથ ધરાઈ. હાંસોટમાં નર્મદા પરિક્રમા વાસીનો બાઇક ચાલક પર એકાએક ત્રિશુલ વડે હુમલો. બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ. વિડીયો થયો વાયરલ. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.